सत्य सनातन सती धर्मती जय। सरस्वती सुरति जियो अनुगुणपति दीजियो ज्ञान बजरंगी बल दीजियो सहाय करो भगवान। तत्व सार त्रिलोकमान गुरु गोविंद करो आद अंत मध्य एक छे हरि गुरु संत स्वरूप। सद्गुरु ने शरण नमो आने मांगो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद। सद्गुरु महाराज सरस भूपत महाराज आनंद करायो। हमने परवानानी बात करी, वाणी पण आपणे बोल्या मारा प्यारा गुरुजी नो परवानो। आ परवाना ने दुनिया हूँ जाने, पण परवानो क्यारे मळे? दिल दईने बन्यो हूँ दीवानो। आ दीवाना ने दुनिया हूँ जाने। दीवानो એટલે દાસત્વ, કારણ કે પોતાનું અસ્તિત્વ મિટાવી દીધું અને દાસપણું સ્વીકાર્યું। દિલ દઈને બન્યો હું દીવાનો, દીવાના ને દુનિયા હું જાણે। તો ગુરુ કેવા હશે? ગુરુ જ્ઞાન સાગરના મોતી છે, એના રૂપમાં જગમગ જગમગ જ્યોતિ છે, એની આંખોના નૂરનો છમકારો। આ છમકારાને દુનિયા હું જાણે, કારણ કે આ છમકારો એવો છે કે જેને જેને ગુરુ જ્ઞાન લીધું છે એક રાતમાં એની દ્રષ્ટિનો મોતિયો ઉતારી નાખે। આ એનો છમકારો છે। અને છમકારો જેને અનુભવ્યો છે એને ખબર છે। हमने वाणी पण बीजी बोल्या था कि भाई आपने आवो मनुष्य जन्म मळ्यो छे हीरा जेवो। जेम बकरानी डोके हीरो बांधो एवी भरवाडने हीरानी किंमत हुं खबर पड़े। पण कोई सज्जन माणस जे अनज पारखू होय के आ बकरानी डोके बांध्यो छे आने एनी कदरनी शी किंमत होय। એટલે ભરવાડને કે ભાઈ તારે આ બકરું વેચવું છે? તો કે હા। તો કે આની કિંમત? ઈ કે 50 રૂપિયા। ઈ કે 50 ને આ હો તો રાજી થઈ જા। ભરવાડને રાજી કરી દીધો, કારણ કે એને તો ખબર નહોતી કે આ હીરો છે। એમ આપણે ગુરુ શરણે ગયા ને, આપણને કાંઈ ખબર નહોતી, પણ ગુરુ મહારાજે આ કાયા રૂપી બકરીને આખી ખરીદી લીધી, કારણ કે હીરો તો આની અંદર હતો। કારણ કે ગુરુ મહારાજે કોઈ બીજું બંધન આપ્યું નથી, કેવળ ભાવમાં બાંધ્યા છે કે ભાઈ સાચું સમજાય તો ગુરુ ભાવ રાખજો। પણ આખી બકરી ખરીદી દીધી, તન મન ધન શીશ બધું લઈ લીધું, છતાંય કાંઈ ખબર રહી નહીં। અને માલપાથી હીરો ખોળીને કાઢી દીધો કે તું ભાઈ દેહ નથી, દેહથી પર તારું સ્વરૂપ છે।
અને જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું હોય તો બીજું જાણવાનું કઈ રહેતું નથી. અને ન્યા ગુરુ અને શિષ્યની એકતા થઈ જાય. કારણ કે ગુરુ મહારાજ ક્યાં છે? પિંડ બ્રહ્માંડ થી પાર છે ગુરુજી મારો, એનો દેખાડો તમને દેશ, ના નહીં માયા લવ લેશ. કારણ કે માયાથી પાર ગુરુજી છે. જ્યાં સુધી માયામાં રમણ થશે ત્યાં સુધી પરની વસ્તુ શું છે એ ખબર નહીં પડે. પણ એને જાણવા માટે દેહની જરૂર પડશે. દેહ થકી આપણને આ જાણવા મળે, અનુભવમાં આવે. અને અનુભવમાં આવે તો જ આનંદ થાય. એટલે સંતો વારંવાર કહે છે કે ભાઈ અનુભવ પોતાએ કરવાનો અને એકલા કરવાનો છે. તો કોઈ ખૂણો ગોતીને બેસી જવાનું એવું નથી કીધું. પણ જે આપણને એક તત્વ વિશ્વ વ્યાપક બતાવ્યું છે, આ એકમાં અંત લાવવાનો છે. એકાંતે બેસી અલખને આરાધો, પ્રભુજી પધારે એને દ્વાર. જો એકમાં અંત આવી જાય તો વિશેષ કઈ કરવાનું રહેતું નથી. પણ આપણું મન જ્યાં સુધી એકાંતમાં માનતું નથી ત્યાં સુધી અભ્યાસ ઘટે. એટલે નિત અભ્યાસ કરવો પડે. અને જ્યારે નક્કીપણું થઈ જાય ને કે ઓહો આપણે જે કાંઈ કરીએ છીએ એ સિવાય તો ગુરુ શરણે ગયા એટલે આ બધું આપણને બાદ કરાવ્યું. કરવા પણ કાંઈ બાકી ન રાખ્યું અને સૌદે ભુવન નામે લખાઈ દીધા. હવે પોતાના નામે સૌદ ભુવન લખાઈ દીધા હોય તો પછી બીજું શું બાકી રહ્યું? પોતાના નામે લખાઈ દીધા. પણ ગુરુ શરણે જાય ત્યારે આ મન માને એવું છે. સુરતા આપણી બધે ભટકતી હોય પણ જ્યારે આપણને આપણું ઘર મળી જાય ને ત્યારે શાંતિ થાય. આપણે તીરથ કરવા જાય, બહુ જાય, ગમે એટલું મહિનો 2 મહિના 4 ધામની જાત્રા કરીએ અને છેલ્લે ઘરે આવીને ત્યારે એમ થાય હાશ. અને જો ઘરે આવીને હાશ થતું હોય તો ઘરે તો હતા તે આ બધું ફરવા હું કામ જવું પડ્યું? કારણ કે પરમાત્મા પ્રથમ પગથિયું આપણું ઘરનું ઉમરું છે. પહેલું પગથિયું. કારણ કે જનક રાજાને આવડો હાથ તે બતાવ્યું હતું સીતાજીને. પહેલું પગથિયું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ મોટા મોટા દેવ છે જેના થકી આપણને આ જગતમાં જન્મ મળ્યો છે, જેના થકી આપણે આ જગતમાં કાર્ય કરી શકીએ છીએ. જો આપણે જગતમાં આવ્યા જ ન હોય તો આપણને આવવાનું કઈક કારણ હશે ને. આ જગતમાં આવવાનું કઈક કારણ હશે. આજે આપણે અહીંયા ગોવિંદભાઈને ઘરે આવ્યા તો એનું કઈક કારણ હશે કે ભાઈ ભજન સત્સંગ છે, શનિવારના ગોવિંદભાઈ રાખ્યા છે તો આપણે જવાનું છે. આ એક કારણ છે. તો 5 તત્વનો દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર ધરાધામ ઉપર આપણે આવવાનું કારણ છે કઈક. આવો વિચાર આપણને ક્યારેક આવે તો ખબર પડે કે હું લેવા આવ્યો છે. સંતો વાણીમાં કહે છે દોષો કરવાને આવ્યો તો દોષો કરવાને આવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો તો શું લઈ જાવ ને શું લાવ્યો
જીવલડા જન્મ ધરીને નાલયો હરે મેરો પરે જીવલડા જન્મ ધરીને નાલયું હરિનો પરે શો બાહેર ભમે શો બાહેર ભમે ભીતર જોને તારો બ્રહ્મ સ્વરૂપ રે જો બાહેર ભમે જો બાહેર ભમે ભીતર જોને મારું બ્રહ્મ સ્વરૂપ રે તો શું કરવાને આવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો તો હવે આવી તો ગયા છે તો શું લઈ જાઓ અને હું લાવ્યા હતા એની તો આપણને ખબર હોવી જોઈએ ને આપણે આ ભજન સત્સંગમાં આવ્યા છીએ તો કાં તો આપણે કઈ ગાડી લઈને આવ્યા છીએ વરસાદ આવતો હતો તો રેનકોટ લાવ્યા કોઈ છત્રી લાવ્યા આ આપણે જાય તો ખબર હોવી જોઈએ ને કે આપણે લાવ્યા છીએ તો આપણો જન્મ થયો ને ત્યારે જન્મતાની સાથે આપણે મૃત્યુને લઈને આવ્યા છીએ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ પણ જન્મ થયો ને એટલે થાળી વગાડી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી મૃત્યુ હારે લાવ્યા છે એ કોઈને યાદ આવ્યો નહીં તો લઈને આવ્યા છીએ તો હવે આપણે અહીંયા આવ્યા પછી કઈક હવે લઈને જવું તો શું કરવું તો આપણને એવું નામ બતાવ્યું છે અને નામની નિશાને એવો સંત સમાગમ ભજન સત્સંગ કરી આપણું જીવન ભવિષ્ય ઉજળું કરીને અહીંથી જવાનું છે એટલે સંતો કહે છે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડન આ જગતમાં આવ્યા છે તો કઈક કીર્તિ કઈક સુવાસ લઈને જવાનું છે મૃત્યુ તો લઈને આવ્યા છીએ પણ જવાનું છે તો કાંઈક એવી કમાણી કરીને જવાનું છે તો એવી કમાણી માટે ભજન કરશું તો એમાંથી સુવાસ આવશે અને ભજન કર્યું છે તો ભવરોગ મટશે કારણ કે આ જીવને ભવરોગ લાગુ પડ્યો છે જન્મ અને મરણનો ભય છે ભારી પણ મટી શકે એક મનુષ્ય દ્વારે તો આપણને મનુષ્યનો દ્વાર તો મળ્યો છે અને જો જન્મ મરણનો ફેરો ન મટે તો આપણો ફેરો કેવો ગયો ખાલી ફોગટ એટલે આપણે ખાટલા માથે હોઈ છીએ ખબર ને ખાલી ખાટ હલો ડલો ખાઈને જવાનું પાછું કમાણી એટલે કંઈક કરવાની છે કે આ ફેરો ફોગટ ન વયો જાય સંતોએ આખી જિંદગી ભજન કર્યું આ મીરા છે મેવાડ કોનું મીરાબાઈનું આ એની કીર્તિ ગવાણી જેસલ તોરલનું આ જે સંતો બધા થઈ ગયા ને એના નામ રહી ગયા એની કીર્તિ ગવાય છે તો શેના આધારે નામને આધારે ભજનને આધારે એટલે કે શું બાહિર ભમે ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ કારણ કે પોતાનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે પણ બ્રહ્મ શું છે એ આપણને ખબર નથી અને આપણે બ્રહ્મમાં ભૂલા પડી ગયા જો ભ્રમ નીકળી જાય તો બ્રહ્મ સિવાય કાંઈ છે નહીં પણ એ ભ્રમ આપણે મેળે મટે એવો નથી સદગુરુના શરણે જાય ને તો એ ભ્રમ કાઢી અને બ્રહ્મની ઓળખાણ કરાવે અને જ્યારે બ્રહ્મની ઓળખાણ થાય ત્યારે બ્રહ્મનો આનંદ આવે એટલે કીધું છે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલ મચલમ સર્વધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી
આવા સદગુરુને હું વંદન કરું છું, નમન કરું છું. આવા સદગુરુને એટલે કે છે દિલ દઈને બન્યો હું દીવાનો. દીવાનો જે થાય ને, દાસત્વ સ્વીકારે એને સદગુરુ મહારાજનો ભેટો થાય ને થાય, એને ભેટો થાય જ તે. એટલે પોતાનું સ્વરૂપ ભીતરમાં પડ્યું છે, અને જેને ભીતરમાં સ્વરૂપ નક્કી થઈ ગયું છે ને, જેને સદગુરુ મળી ગયા છે ને, એને આનંદનો કોઈ પાર નથી. એટલે કે છે તને સુખે છે ભોજન ભાવે છે, તને સુખે છે ભોજન ભાવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, શિરનો બતકાળ બજાવે છે, શિરનો બતકાળ બજાવે છે, હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. ધર્મ ધરીને મારું હરિનું રૂપ કરે. હરિનો રૂપ જે લેવું હોય તો હરિના જેવા ગુણ છે એવા ગુણ કેળવવા પડે, ત્યારે આ પરમાત્મા સ્વરૂપ બની શકાય છે. ગુરુના ગુણ ગ્રહણ કરવાના છે, પરમાત્માના ગુણ. કારણ કે ભગવાન એમનામ નથી થયા, એને એવા ગુણો કેળવા. જગતમાં નામની ખ્યાતિ રહી ગઈ. પણ તને સુખે છે ભોજન ભાવે છે, કારણ કે આ તો ખાવું પીવું ઊંઘવું અને મોત આવે એટલે મરી જવું, આ તો સારે ખાણીના જીવ કરે છે. બીજું આથી વિશે જ આપણે શું કરીએ? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આપણે ખોરાક ખાઈ છીએ એમ પશુ ખોરાક ખાય છે. આપણને ઊંઘ આવે છે એમ એને ઊંઘ આવે છે. આહાર, નિદ્રા, ભય આપણને બીક છે એમ એને બીક છે. આપણે જેમ પ્રજો ઉત્પત્તિ કરીએ છીએ એમ એની પ્રજો ઉત્પત્તિ કરે છે. તો આટલી જ વસ્તુ કરવાની હોય તો માણસ અને પશુમાં ફેર હું? અને આ મનુષ્ય જન્મ મળ્યો છે, અને આમાં જો બીજું કાંઈ ન થયું તો ભગવાન શું કે ખબર છે? બે દીધા છે, બેનો દેતા દેશે ચાર, અને મૂછ ન દેતા દેશે પૂછ. બે પગ આપ્યા છે, તને માણસ બનાવ્યો છે, સીધો તને બનાવ્યો છે, છતાંય તું હજી આડો હાલે છે. તો બીજા બે પગ આપી દઉં અને મૂછ નહીં આપું, દેશ પૂછડું. હો, પછી એનાથી કાંઈ થાય નહીં. કારણ કે ખીલે બાંધી દીધા પછી પાણી કોક પાય તો પીવાનું, નિરણ નીરે તો એને ખાવાની. કારણ કે એ બોલી શકતું નથી, એને વાસા નથી. ત્યારે આવો ઉત્તમ વસ્તુ આપણને અધિકાર મનુષ્ય જન્મ મળ્યો છે. ભૂખ લાગે તરત માગીએ, તરસ લાગે તરત ખાવા પાણી માગીએ. 52 અક્ષરનું જ્ઞાન મનુષ્ય પાસે છે, પશુ પક્ષી કે બીજા કોઈની પાસે 52 અક્ષરનું જ્ઞાન નથી. કોઈની પાસે એક અક્ષર કા, બે, ચી, ગુ, આ બધા પશુ પક્ષીની ભાષા એક એક અક્ષર છે. અને માણસને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. પણ 52 અક્ષરનો જ્ઞાન આપ્યું છે ને, એની સામે 52 તત્વનો આપણો દેહ છે. 52 તત્વનો દેહ છે. અને 52 તત્વો કેવા છે? 5 જ્ઞાની ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 4 અંતસ્કરણ, 5 વિષય, 5 પ્રાણ અને 3 ગુણ, 25 પ્રકૃતિ. એક એકની પાછળ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ એક એકની પાછળ 5 એની પેલી છે. અને કે છે એક એક વિષયની પાછળ એની 5 ઓલી માત્રા છે. તો આપણને તો 5 વિષય લાગ્યા છે, બીજા બધાને એક એક વિષય લાગુ પડ્યો.
તો આપણને 5 વિષય લાગ્યા છે અને 5 વિષયથી પાર થવાનું છે. કારણ કે માછલીને રસનો વિષય લાગ્યો અને ઓલી ગોળ ખાવા ગઈ ને જાળમાં પકડાઈ ગઈ. હાથીને સ્પર્શનો વિષય લાગ્યો અને પકડાઈ ગયો. ભમરાને સુગંધનો વિષય લાગ્યો, ફૂલમાં બીડાઈ ગયો. એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પતંગિયાને રૂપનો વિષય લાગ્યો. તો આ માણસને 5 વિષય લાગ્યા છે ને આમાંથી બહાર નીકળવાનું છે. પણ સદગુરુ મહારાજ તો એવા દયાળુ છે કે આ લબાસો બધો લઈને એક બાજુ મૂકી દે કે આ તું કાંઈ નથી ભાઈ. શું ભીતર તારું સ્વરૂપ જો, શું બહાર ભમે તું બધે, તારું સ્વરૂપ તો બ્રહ્મ સ્વરૂપ છે. પણ ખાવું પીવું અને મોજ કરવી એટલું જીવન નથી. આ તો કાગડા કૂતરા બધાય કરે છે. આનાથી વિશેષ માણસ બનાવ્યો છે તો કંઈક કાર્ય કરીને જવાનું છે. એટલે કીધું છે હું તીરથ તું ક્યાંથી આવ્યો ને ક્યાં જાવો તો ક્યાંથી આવો ને ક્યાં જાઓ અવાનો તને માયા છે તક ક્યાં લાયો. તને માયા છે તો ક્યાંથી લાયો. ક્યાંથી આવ્યો અને ક્યાં જાવું, બસ આટલું જ આપણે ગોતવાનું છે કે હું ક્યાંથી આવ્યો તો અને ક્યાં જવાનું છે. તો સદગુરુ મહારાજ એની શાન કરે છે કે ભાઈ તું ક્યાંયથી આવ્યો નથી, તારે ક્યાંય જવાનું જ નથી. આ તો તને ભ્રમ પડી ગયો છે કે હું જન્મું છું, હું મરું છું, આવું છું, હું જાઉં છું. આવો જે ભ્રમ છે ને એ ભ્રમ કાઢે ગુરુ મહારાજ. અને વજનનું તાળું જયારે ખોલી નાખે ને ત્યારે એમ થાય આ ઈશ્વરનું ઘર. અને પછી નક્કીપણું થાય. પણ નક્કીપણું કોને કોને થયું તો કે રામબાણ વાગ્યા હોય એ જાણે. ઓલા મૂર્ખ મનમાં શું આણે? રામબાણ વાગ્યા હોય તે જાણે. જેને જેને આ બાણ વાગી ગયું છે ઈ આ વાત જાણે. તો આ બાણ મીરાને વાગ્યું, નરસિંહને વાગ્યું, સુખદેવને વાગ્યું, પણ બધાને કઈ રીતે વાગ્યા? વેદ વચન પ્રમાણે. આ વચન પ્રમાણે એ જીવન જીવાશે. અને વચન પ્રમાણે જો જીવન જીવી જાય ને તો એને કાંઈક કરવાની પણ જરૂર નથી. અને ગંગામાં કહે છે કે ભાઈ વચને થાપ, વચને ઉથાપ, વચને મંડાય ધણીનો પાઠ. અને આ જે કાંઈ આપણને આ માર્ગ મળ્યો છે ને એ વચનનો છે. એ માર્ગ વચનનો છે. વચન વચન કી મહેર હે, વચને ભયો પ્રકાશ. એ વચન 14 લોકમાં રમે, કોક કોક વિરલાની પાંચ. કારણ કે બધાને જાણતા નથી, બધાને કોઈ સદગુરુ સંત સેવા નથી, એની શાન મળી નથી, એટલે બધાને આની ભાન નથી. અને એકવાર યા હોમ કરીને એમાં પડે ને તો એ ઈસપાર છે ઉસપાર સામે કિનારે નીકળી જાય. પણ પોતાને મટી જવું પડે. અને મટી જાય ને એને મળ્યા છે ને એના પુરાવા છે, એનો અનુભવ બોલે છે કે ગુરુ મહારાજ મળે ને તો કેવું થાય. આજ તો વર્તાણી આનંદ લીલા એ મારી બેની રે, બેની મને ભીતર સદગુરુ મળ્યા રે. સદગુરુ ભીતરમાં મળી જાય. જે જુદાપણું હોય ને એ એક તાર થઈ જાય, એક તાર થઈ જાય. અને એક તાર થઈ જાય તો ત્યાં કેવું થાય? તો કે દિલ ભીતર ભાણ ઉગ્યા અને શોભા સગળી ભાળી.
શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે એવી ત્રિકુટીમાં લાગી મને તાળી ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. કારણ કે સદગુરુ મળવાની એંધાણી છે. કારણ કે બાર ગોતશું તો બુડી મરશું, નથી ઉગરવાનો આરો. એટલે ભીતરમાં જેને મળ્યા છે એને આ એંધાણી આપી દીધી કે દિલ ભીતર ભાણ ઉગ્યા. ભાણ કહેતા સૂર્ય થાય અને સૂર્ય જ્ઞાનનો ઉગી જાય. દિલ ભીતર ભાણ ઉગ્યા ને શોભા સગળી ભાળી. આહા, બધી એક જ આનંદ લહેર છે, શોભા સગળી. શૂન્ય મંડળમાં શ્યામ. હવે આમાં બીજો ક્યાં દેખું? કીડીમાં, હાથીમાં, પશુમાં, પક્ષીમાં, દરેકની અંદર દીદાર દર્શન કરો તો પછી બીજો દેખાય નહીં. આ શાન ગુરુ જે મહારાજે આપણને કરી છે. દિલ ભીતર ભાણ ઉગ્યા ને શોભા સગળી ભાળી. શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે એવી ત્રિકુટીમાં લાગી મને તાળી ઓ બેની. બેની મને ભીતર સદગુરુ મળ્યા. હવે ભીતર મળ્યા એ કઈ જગ્યાએ આપણે નક્કી કરવું કે શ્વાસ અને ઉશ્વાસ આ બે વસ્તુ આપણે અંદર હાલી રહી છે. તો આ બેની મધ્યમાં મને મળ્યા છે, ભીતરમાં મળ્યા છે, પણ બેની વચ્ચે. એટલે બેની મને ભીતર સદગુરુ મળ્યા. બેની કીધું એટલે બેની વચ્ચે. તો ત્યાં કેવું થયું? કારણ કે ગુરુ મહારાજ મળે ને ત્યારે એના આનંદનો પાર નથી રહેતો. શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે એવી ત્રિકુટીમાં લાગી મને તાળી. કારણ કે મેં ત્રિકુટી સિવાય બીજું કાંઈ જોતા નથી. કારણ કે નામ, રૂપ અને ગુણ આ 52 બજારો છે. પણ આ 52 તત્વોનો દેહ તો આપણો બતાવી દીધો. 52 બજારો, 84 સોટા અને મોલ કંચન ના કીધા. આપણી કાયા છે ને એ કંચન ની કરી બતાવી. 52 બજારો એટલે 52 તત્વનો દેહ અને 84 સોટા. આ દેહની અંદર જો કોઈ રાશિમાં રાશિપણું હોય ને તો 6 વસ્તુ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષ્યા. આખું જગત ભક્તિ કરે છે પણ ભક્તિમાંથી આગળ જવા દેતું આ વસ્તુ આપણને ભક્તિમાં બાધક છે. 100 રાશિ વસ્તુ આ છે, 84 સોટા. પછી સંતોએ એના ઉપર અનુભવ કર્યો અને એને એવું પણ અનુભવ કરીને બતાવ્યું કે ભાઈ દરેકને પોતાનો દેહ છે ને એ આવી રીતે આમ માપે ને તો 84 આંગળનો થાય. 52 તત્વોનો દેહ છે પણ 84 આંગળનો દેહ થાય દરેકનો. 52 બજારું, 84 છોટા, મોલ કંચન ના કીધા. અધર જરૂર કે મારા સદગુરુ બેઠા, દોઈકર જોડીને દર્શન દીધાઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. કારણ કે સદગુરુ મહારાજ ભીતર જ મળવાના છે. બહારથી મળે તો એ આપણા મનની કલ્પના છે. એટલે આ કોઈ ઘાટ ગુરુની વાત નથી. કારણ કે ઘાટ છે એ ઘાટની બલિહારી છે પણ ઘાટ કોઈનો ગુરુ છે નહીં. પણ જે ઘાટની અંદર અઘાટે આવીને જે બોલી જાય એ ગુરુ છે. પણ ગુરુ મળે તો શું થાય? તો કે સુરતા છરે આસમાન, નખશિખ નેણે નિરખ્યા, પ્રેમના કર્યા પાથરણા અને અંગના કર્યા ઓશિગાણ. મારા ગુરુજીને ભાળીને હું તો હરખી હો બેની. બેની મને ભીતર સદગુરુ મળ્યા. કારણ કે ગુરુ મહારાજ મળે એટલે કોઈ હરખનો પાર ન રહે. આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની. બેની મને ભીતર સદગુરુ મળ્યા. અને જે અનુભવ કરે એને ખબર પડે. ઘડી ઘડીના ઘડિયાળા વાગે. ઘડિયાળનો કાંટો હોય ને ખટક 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 કેમ થતો હોય? આપણે એકદમ શાંત વાતાવરણ હોય તો કાંટાના ઓલા આપણને અવાજ આવે. એમ સદગુરુ મહારાજ આપણાથી જરાય જુદા નથી. ઘડી ઘડીના ઘડિયાળા વાગે, 36 રાંગને સિંગી, તેજ તખત પર મારા સદગુરુ બેઠા. ના ઝાલર વાગે ઝીણી ઝીણી ઓ બેની. બેની મને ભીતર સદગુરુ મળ્યા.
આ સદગુરુ મળવાની એંધાણી છે કે ભાઈ આવી રીતે બધું થાય અને ગુરુ મળ્યા એનું પ્રમાણ છે. પણ સદગુરુ મળે કેવી રીતે, કેવું જીવન બનાવવું પડે. એટલે કીધું સત નામનો સિતાર લઈ, હું કીધું સત નામનો સિતાર લઈ અને ગુણ તખત પર ગાયો, લક્ષ્મી સાહેબ ગુરુ કર્મણ શરણે, એવો પ્રગટ પ્યાલો મારા ગુરુએ પાયો. ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ તો પ્રગટ વસ્તુ છે, પણ શાન વગર આની ભાન થાય નહીં. પણ જેને જેને સદગુરુના શરણે ગયા છે ને, એને પટા લખાયા ધણીની હજુરમાં. આ દેહ છે ને ટકે ત્યાં સુધીના સોદા કરી દીધા છે. જે કઈ રહેણી આપી છે એ દેહ ટકે ત્યાં સુધી પાળવાની છે. પટા લખાયા ધણીની હજુરમાં, ખરા ખરીના ખેલ ખેલે, કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે. આ તો હજાર અમર પ્યાલા ભરભર પીવે. આ પ્યાલો હજાર અમર છે. જો જરી જાય ને તો એને આનંદના ઓધ વળે. આઠે પોર ઓળંબા મારા ઉરમાં, પછી બીજી વાલી નો લાગે મને વાત. મને વાલો વિસાર્યાનો વિસરે. પછી એને ભૂલવા હોય તો ભૂલાય એમ નથી. આવું ગુરુનું જ્ઞાન છે. અને જેને જેને આની મોજ માણી છે એને ખબર છે કે આ કયું તત્વ છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કે મને તત્વથી દર્શન કરજો, કારણ કે બધાની અંદર એક તત્વ જો નિહાળી શકો ને તો જુદું જુદું ભાસતું છે એ બધું બંધ થઈ જાય. આ તો બધા જુદા જુદા જે ઘાટ ઘડ્યા છે, પણ આપણને ઘાટ દેખાય છે, નામ દેખાતો નથી. જ્યારે નામને આશરે બેહી જશું ને એટલે ઘાટ મળશે ભૂલાવા. કારણ કે આ તો નામરૂપ નામરૂપ નામરૂપ, અંતે તો હેમનું હેમ જ છે. આ બધું હોનું છે. બધાની અંદર આત્મ તત્વ તો એક છે. અને આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. મનુષ્ય જન્મ તારો હેળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. શું થયું સેવા સ્નાન થકી, શું થયું રાગ રંગ જાણે, શું થયું જટા ભસ્મ લોપન કરે. આ તો બધા પ્રપંચ છે પેટ ભરવા થકી. ભણે નરસૈયો આને રત્ન ચિંતામણી જન્મ હેળે ખોવાય નહીં. આવો આ મનુષ્ય જન્મ રત્ન ચિંતામણી જેવો આપણને મળ્યો છે અને હેળે ન વયો જાય. એટલા માટે જેને જેને આ સદગુરુની શાન મળી છે એને અહોનિશ પોતે પોતામાં રહી અને આનંદ પ્રગટ કરવાનો છે. આનંદ સ્વરૂપ પોતાનું છે. અને આપણે નિરાત મહારાજે એ જ કીધું ભાઈ પોતે પોતાનો જ કરવો વિચાર, નિરખ નિજ નામને. બોલો સિદ્ધ ભમે તું આ ભવ વિશે, નથી નામ સમોવર સાર. કારણ કે આખા વિશ્વનું જે કાંઈ જ્ઞાન બતાવ્યું એ એક સારમાં બતાવી દીધું કે આ સાર જાણી લીધો ને તો આખું વિશ્વ જણાઈ ગયું. એમ આ એક તત્વ જો જાણી લીધું તો તત્વ જે છે ને એ બધાની અંદર એક હરખું છે. અને તત્વ જ્યારે જ્યારે અનુભવમાં આવી જાય ત્યારે મૂંગે હાકર ગળી એવું થાય. બોલો ભાઈ ગોળ કેવો ગયો? એ કઈ બોલાય નહીં, પણ એને કેવું પડે કે એક કાંકરી તમારા મોઢા મૂકું પછી કયો કેવો ગયો. કારણ કે આ મન બુદ્ધિ વાણીથી પરની વસ્તુ છે. પણ ત્યાં જવા માટે અભ્યાસ કરવો પડશે. એટલે કીધું છે અનુભવીને એકલા રે આનંદ મારે રે. અનુભવીને એકલા આનંદ મારે ભજવા પરી બ્રહ્મ કોઈને કાંઈ ન કેવું રે. ભજવા પરી બ્રહ્મ કોઈને કાંઈ ના કેવું રે.
અનુભવીને એકલા આનંદમાં રહેવું. પણ અનુભવ થાય ત્યાં સુધી તો મહેનત કરવાની, જ્યાં સુધી અનુભવ ન થાય. અને અનુભવમાં આવે ને એટલે કીધું છે કે ભાઈ વેદવાદી પાસે પછી જવાની જરૂર નથી. કારણ કે જે કઈ આપણને અનુભવ થયો હોય ને તો ઈ પણ આપણને એમાંથી છોડાવી દે કે ભાઈ આવું કાંઈ ન હોય. પણ આપણને આપણો અનુભવ કે છે, અને અનુભવ વસ્તુ થાય ત્યારે કેવું થાય? અનુભવ જેને અંતર ઉદય થયો, કૃત સગળા કર્યા એના જેને જેનો આત્મા લયો. કારણ કે એનો બધે જે કઈ કર્મકાંડ બધું હોય ને એ મને જપવા પણ અનુભવ થાય પછી. અને જ્યાં સુધી અનુભવ કરવા માટે પ્રેમની જરૂર છે. વાલો પ્રેમને વશ થયો રાજી, આમાં શું કરે પંડિતને કાજી. કારણ કે પંડિતોનું આ કામ નથી. કારણ કે પ્રેમ વસ્તુ છે ને સબસે ઊંચી છે. એટલે કીધું છે સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કા મેવા ત્યાગી, સાગ વિદુર ઘેર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ મને પરમાત્મા મળે એવો નથી, અને જ્યાં જ્યાં પ્રેમ પ્રગટ થયો છે એનાથી એ દૂર નથી, એનાથી વાલો દૂર નથી. અને કેવળ પ્રેમ પ્રગટ કરવાનો છે, અને પ્રેમ સ્વરૂપ પરમાત્માનું પોતાનું છે. એટલે કીધું વાલો પ્રેમને વશ થયો રાજી. જ્યાં પ્રેમ પ્રગટ કરવાનો છે, અને પ્રેમ પ્રગટ શેનાથી થાય? તો કે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ઘોળી. શબ્દ આ હું કહેવા માંગે છે, આ શબ્દ હું કહેવા માંગે છે એ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, હતે મુનિજન પંડિતા, જેનો વેદ નો પામે પાર. વેદો આનો પાર પામી શકતા નથી. અને આપણે નિત્ય ભજન સત્સંગમાં જઈને તો જે શબ્દ આપણને એક સમજાણો હોય એ શબ્દ માથે આપણે મંથન કરવાનું, અને હામો શનિવાર આવે ને ત્યાં આપણા ભીતરમાંથી આપણને જવાબ મળે કે આ શબ્દ આમ કહેવા માંગે છે. આને અભ્યાસ કહેવાય. કહેવાનું શું છે કે શબ્દ માથે મંથન કરીએ, નિધિધ્યાસન કરીએ, અને એમાંથી આપણને જવાબ મળે ત્યારે નક્કી પણ થાય કે આ શબ્દ આમ કહેવા માંગે છે. અને આ શબ્દ છે એ ગુરુના ઘરનો છે. અને ઈ જ આપણને મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવી જાય. દેહથી ગુરુ મહારાજ કોઈના ઘરે ન બેહે, પણ ગુરુ મહારાજ મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવે. કારણ કે માટીના ઢગલામાંથી એકલવ્યને જ્ઞાન થઈ ગયું, અને જે પાઠ અર્જુનને નહોતો હાલતો એ એકલવ્યને હાલતો હતો. ખાલી માટીનો ઢગલો, પણ આ દેહ છે ને એ માટીનો ઢગલો જ છે. પણ આ માટીના ઢગલામાં મસ્તિષ્ક બ્રહ્માંડમાં પરમાત્મા આવીને ભણાવી જાય, ગુરુ મહારાજ આવીને ભણાવી જાય. અને ભગવાન કૃષ્ણ જન્મતાની સાથે વસુદેવ એને ગોકુળ મૂકવા ગયા તો ટોપલામાં લીધા હતા ભગવાનને, અને ટોપલો ક્યાં મૂક્યો તો? માથે. આ મસ્તિષ્ક માંથી આવીને ગુરુ મહારાજ ભણાવી જાય. કારણ કે ગુરુ મહારાજનું સ્વરૂપ વ્યાપક છે, ઈશ્વર સ્વરૂપ વ્યાપક છે. અને એમાંથી આવી શબ્દની સડકે આવીને આપણને જ્ઞાન કરાવી જાય. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. જેને જેને સમજાય એના અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ